જામનગરમાં વધુ 2 યુવાનોના હાર્ટ એટેકથી મોત થયાની વિગતો બહાર આવી છે, જે પૈકી એક મૃત્યુ જામનગરમાં અને બીજા યુવાનનું મૃત્યુ ખંભાળિયા ખાતે થયું છે। જામનગરના ગોકુલનગર પાણાખાળ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા 32 વર્ષના ધર્મેન્દ્ર ગોપાલભાઈ જાદવ ઊંઘમાં હતા ત્યારે એમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો। ત્યારબાદ તેમની તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જોકે તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો છે। બીજો એક બનાવ ખંભાળિયામાં જાહેર થયો છે। જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા અને ધોરીમાર્ગ પરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા 38 વર્ષના એક યુવાનનું પણ હૃદય રોગના હુમલામાં મૃત્યુ થયું છે। આ યુવાનનું નામ દેવેન્દ્રસિંહ બનુભા જાડેજા છે। આ મૃત્યુ અંગે પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ પોલીસમાં જાણ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી યુવાન વયના લોકોના હાર્ટ એટેકથી મોત થયાની ખબરોનું પ્રમાણ વધી રહ્યું છે, જેને હિસાબે નબળી શારીરિક સ્થિતિ ધરાવતા લોકોમાં ચિંતાઓ જોવા મળી રહી છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી।